વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે ફરી સપાટો બોલાવ્યો છે। શહેરમાં બહુચરાજી સ્મશાનથી લઈને આરાધના સિનેમા સુધીના રોડ લાઈનના દબાણો દૂર કરવામાં આવ્યા છે। રોડ રસ્તા પર દબાણરૂપ ઝૂંપડપટ્ટી હોય અને વ્હીકલનો જે સામાન અહીં ગેરેજવાળાઓ દ્વારા રાખવામાં આવતો હતો એ તમામ સામાન જપ્ત કરવામાં આવ્યો છે। 2 ટ્રક ભરીને સામાન જપ્ત કરાયો છે। ગત શનિવારના રોજ ધારાસભ્યો અને અધિકારીઓ વચ્ચે એક સંકલનની બેઠક મળી હતી અને આ સંકલનની બેઠકમાં મહત્વનો મુદ્દો હતો દબાણ અને આ દબાણને લઈને જ મ્યુનિસિપલ કમિશનર એક્શન મોડમાં છે। વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના આદેશથી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। તે જ અંતર્ગત વોર્ડ નંબર 7માં પણ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે, જ્યાં બહુચરાજી સ્મશાનથી લઈને આરાધના સિનેમા સુધીના રસ્તા પર રોડ લાઇનના જેટલા પણ ગેરકાયદેસર દબાણો હતા એ તમામ દૂર કરાયા છે। વોર્ડ નંબર 7ના વિસ્તારમાં બહુચરાજી રોડ પર આરાધના સિનેમાની બાજુમાં રોડ લાઇનમાં જે ઝૂંપડપટ્ટી કરવામાં આવી છે તેમજ અન્ય દબાણો છે તે દબાણ શાખાની ટીમ વોર્ડ નંબર 7નો સ્ટાફ પીડીઓ વિભાગને બધાને સાથે રાખી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને હાલમાં કામગીરી ચાલુ છે। કેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો છે? હાલમાં 2 ટ્રક જેટલો સામાન લીધો છે, તેમજ અન્ય રોડ ઉપર જે પડી રહેલા છે વ્હીકલો જે છે બંધ હાલતમાં તે પણ અમે લોકો જપ્ત કરવાની કાર્યવાહી કરી રહ્યા છે અને સાથે જે ઝૂંપડપટ્ટી છે તે પણ દૂર કરી રહ્યા છે।